વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ શાસક પક્ષ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડે પક્ષના નિર્ણય સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે અલ્પેશ લિંબાચિયાએ પક્ષની શિસ્તના ધજાગરા ઉડાવ્યા હતા અને તેમની સામે પત્રિકાઓ વાયરલ કરી હતી તેને જ પક્ષે ફરી સ્વીકારી લીધો છે। નિલેશ રાઠોડનો મુખ્ય આક્ષેપ છે કે આટલા મોટા નિર્ણયમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, જેનાથી પાયાના કાર્યકરોમાં ભારે રોષ છે। અલ્પેશ લિંબાચિયા અગાઉ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સસ્પેન્ડ થયા હતા, પરંતુ હવે તેમની ઘર વાપસીએ ભાજપના આંતરિક રાજકારણમાં મોટું તોફાન ઊભું કર્યું છે। પૂર્વ મેયરે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પક્ષ બાબતે ગંભીરતા નહીં દાખવે તો તેઓ અને તેમના સમર્થક કાર્યકરો આ અન્યાય ચલાવી લેશે નહીં। ચૂંટણી આવી છે, ફરી ભાજપમાં ભડકો છે। સૌથી મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 18ના અલ્પેશ લિંબાચિયા કે જેમણે પૂર્વ મેયર કે જેઓ નિલેશ રાઠોડ જ્યારે મેયર હતા ત્યારે જ તેમની સામે પત્રિકા વાયરલ થઈ હતી। નારાજગી છે ત્યારે પૂર્વ મેયર નિલેશ રાઠોડ આપણી સાથે છે। નિલેશભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આ પાર્ટીનો નિયમ 6 વર્ષનો હતો કે એમાં શું હોય છે, સમાવી લેવામાં આવતા હોય છે કે નથી સમાવી લેવાતા? કોઈ ઇતિહાસ ભૂતકાળ તમે કોઈ દિવસ સાંભળ્યું હોય આ રીતે? પાર્ટીમાં અલગ અલગ વિષયો પર ડિસિઝન લેવાતા હોય છે। પાર્ટી 6 વર્ષ માટે જ્યારે સસ્પેન્ડ કર્યા હોય અને વિષય ખૂબ ગંભીર હતો, આવી પત્રિકા 2012માં પણ મારી પડી હતી। અમારું જ્યારે ધ્યાન, અમને જ્યારે એવું માહિતી હતી કે આવી રીતના લેવાની કંઈક ચાલી રહ્યું છે, માર્કેટમાં વાત ચાલતી હતી કે લેવાની વાત ચાલે, ત્યારે અમે પ્રમુખશ્રીનું ધ્યાન પણ દોરેલું કે પ્રમુખશ્રી આ ખોટું થઈ રહ્યું છે। કહેવાય ને કે રાજકીય હુતાસુતી રાખીને જે એમને કર્યું છે તો જગ જાહેર થઈ ગયું છે। એમ સ્પષ્ટ વાત છે, કાર્યકરોમાં બી નારાજગી છે। કાલે રાત સુધી તમારા ત્યાં કાર્યકરો ઉમટી પડ્યા? પક્ષમાં હજી મને શહેર કાર્યાલયથી ફોન નથી આવ્યો। શહેર કાર્યાલયથી મને કદાચ ફોન આવે તો હું ચોક્કસપણે કારણ કે બધાનો મુદ્દો એક જ છે કે બરોડાના પ્રથમ નાગરિક પર આ રીતના આક્ષેપો કરી અને આક્ષેપો કર્યા પછી માણસ પકડાઈ જાય છે, પછી આ રીતનું થાય છે એટલે બધાને દુઃખ છે। પરંતુ હાલ તો અહીંયા ચૂંટણી પહેલા જ ભાજપમાં આ પ્રકારની નારાજગી સામે આવી છે, ત્યારે ડેમેજ કંટ્રોલ પાર્ટીએ કરવું પડશે તે વાત પણ ચોક્કસ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।